અત્યારે અમે છીએ ભાઈ વાડીએ છીએ. અત્યારે આપણે બનાવવાનો છે મસ્ત મજાનો ઓળા અને રોટલા. કેવી આવીએ ખાવાની પછી હા ધાણા ને લીલું લસણ ને આવીએ એટલે ભઠ્ઠાના રીંગણા હેકાઈ ગયેલું હોય ને ફેમિલી સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. અત્યારે અમે છીએ ભાઈ વાડીએ છીએ. અત્યારે આપણે બનાવવાનો છે મસ્ત મજાનો ઓળા અને રોટલા. કારણ કે ભાઈ શિયાળો ચાલુ હોય અને ઓળા રોટલા ન ખાય એવું તો બને જ નહીં. એટલે મસ્ત મજાની ઓળા રોટલાની તમારા માટે અમે રેસીપી લઈને આવીએ છીએ. આ ઓળા એવી રીતના બનાવવાના છે કે વાડી ઉપર દેશી ભઠ્ઠા ઉપર રીંગણાને પ્રોપર શેકવાના છે. સાથે સાથે વાડીનું તાજું બધી વસ્તુ લેવાની છે. જેમ કે લસણ વાળીનું તાજે તાજું ઉપાડવાનું છે. સાથે સાથે ડુંગળી તાજે તાજી ઉપાડવાની છે. અને પ્રોપર દેશી રીતે ગામડાઓમાં બનતા પારંપરિક રીતે ઓળા બને ને એ રીતે આપણે ઓળાની રેસીપી બનાવવાની છે. ઓળાની રેસીપીની બધી માહિતી આપણા સાજીદભાઈ આપશે. સાજીદભાઈ કેટલા કિલો રીંગણાના ઓળા આપણે બનાવશું? 2.5 કિલો રીંગણા. 2.5 કિલો રીંગણાની રેસીપી છે મિત્રો. પ્રોપર ફોલો કરજો. બધી વસ્તુ જોરદાર બનીએ અને જોરદાર મોજ આવીએ એકદમ દેશી તરીકાથી. તો વિડીયોમાં પૂરેપૂરા જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ચાલો હવે આપણે બક્કાલું પેલા બધું ઉપાડી લઈએ. બરાબર ને? બરાબર. હાલો આવો. જો આ તાજે તાજું લસણ કમ્પ્લીટ આવી ગયું છે વાડીમાંથી ઉપાડીને. ઉભો રે. જો મિત્રો હવે ડુંગળી ઉપાડી રહ્યા છે આપણે તાજે તાજી. જો આવી રીતના તાજે તાજે મીડિયમ ગાંઠિયા છે. આ તો તાજે તાજી ડુંગળી ઉપાડે. નાની નાની ઉપાડ્યા ભેગી જ સુગંધ આવી હો ભાઈ. દેશી દેશી ખાવામાં મજા આવે. મીઠી જો આ ડુંગળી આપણે ઉપાડી લીધી છે. બરાબર. લસણ ઉપાડી લીધું છે. આ તાજે તાજું જો વાડીમાંથી કમ્પ્લીટ આ ડુંગળી લસણનું આખું ખેતર છે. જોઈ લો મિત્રો આ રીંગણા હવે તોડી રહ્યા છે અમે લોકો. કેમ કે 2-2.5 કિલો છે એટલે તોડી લો ભાઈ. આમ તાજે તાજા બક્કાલું જ બધી લેવાનું ને એની મોજ જ અલગ હોય. કાટાળા છે ભાઈ. અને આ જો અમારા ધાણા ઉપડી રહ્યા છે દેશી. તો તાજે તાજા ધાણા નાખવાના છે. દેશી એ દેશી. હવે જો આ ભઠ્ઠાના બધી લાકડા અમે ભેગા કરી લીધા અને હવે આ રીંગણા લાવ્યા જ તોડીને એને કમ્પ્લીટ શેકવાના છે. તો હવે કમ્પ્લીટ અળગાવીએ. આ ભઠ્ઠામાં શેકવાના છે મસ્ત મજાના રીંગણા. રીંગણા નાખવું છે. હવે જો આ રીંગણા શેકાઈ રહ્યા છે ભઠ્ઠાની અંદર મુકાઈશ. હા હા આવા પ્રોપર ભઠ્ઠાની અંદર જો દેશી શેકવાની મોજ. તો મિત્રો અહીંયા જો અમે મસ્ત મજાના રીંગણા શેકી રહ્યા છે કમ્પ્લીટ. ને અમારે સલા બાપાની વાડીએ જ આ પ્રોગ્રામ અમે આયોજન કર્યું. સલા બાપા શું કેવું આ રીંગણાની મોજ? એ મોજ કેવી આવીએ ખાવાની પછી એમ હા એ પછી એમાં ધાણા ને લીલું લસણ ને આવીએ એટલે ભઠ્ઠાના રીંગણા હેકાઈ ગયેલું હોય ને એની મોજ અલગ હોય. એની મોજ અલગ આવે. આવી મોજ તો જે કરે એને ખબર પડે. આવી મોજ જે કરે એને ખબર પડે. આ વાડીએ બાકી જમાવટ. આ વાડીએ જમાવટ થાય એમ ને? હા એમાં કઈ ઘટે. તમે પેલા આવું કરતા કે? પેલા અમે કરતા પણ એકાદું 2 રીંગણા જ હોય. આ તો 2.5 કિલો આ તો લઈને 2.5 કિલો રીંગણા
પેલા આવું હતું નહીં કઈ. હે ને હા આ છેલ્લા પપ્પા છે બહુ મોજ કરી છે એ લોકોએ ને આ જો મસ્ત મજાના રીંગણા ફેંકાય કારીગર બધું કરે જો હાથમાં સીપીઓ બીપીઓ રાખીને હું કયો સાજીદભાઈ રીંગણા ભઠ્ઠા ઉપર શેકાઈ જાય એટલે આપણે વઘારનું કામ ચાલુ થાય. એમ ને હા શેકાય છે હવે ધીરે ધીરે જો તો હવે પાકેલા રીંગણા જો આવી રીતના કાઢવામાં આવે છે જો આવી રીતના હાલો આ રીંગણા ફોલવાના છે હવે. તો હવે મિત્રો જો આપણે રીંગણા ફોલાઈ રહ્યા છે આને આ આપણે ભઠ્ઠામાં શેકાઈ ગયા છે. આ શેકેલા રીંગણાને હવે છે ને કમ્પ્લીટ છાલ ઉતારવાની છે માવો બનાવવા માટે. જો આવી રીતના રીંગણા ધુમાડા કાઢે છે ભાઈ. હે ગરમા ગરમ અમારા આસિફભાઈની વાડીએ છે અને સાજીદભાઈ અમારા કારીગર છે. આ રીંગણા જો કમ્પ્લીટ દેશી પ્યોર આવી રીતના માવો આપણી વાડીના રીંગણા યાસીનભાઈની વાડીના રીંગણા છે વગર દવા વગરના પ્યોર. આ તમે ખાવાટું જ રાખ્યા અમે ઓર્ગેનિક દવા નહીં કરતા. જો મિત્રો હવે આ રીતના આપણા રીંગણા કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો આપણે લસણ કાપી રહ્યા છે બારીશ. નાનું હવે લસણ કાપવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. જો અહીંયા મસ્ત મજાનું હવે લસણના પાંદડા નાખવાના છે આપણે ભરપૂર માત્રામાં. કા સાજીદભાઈ લસણના પાંદડા નાખવાના છે. જો આ ભરપૂર માત્રામાં લસણના પાંદડા અને બધું નાખવાનું છે ને જેથી કરીને મસ્ત મજાનો ઓળો બને. જો આ લસણ હવે કપાઈ ગયું. હવે આ તેલ નખાઈ રહ્યું છે જોઈ લો. આ જીરું રાખવાનું છે આપણે તેલમાં. જો આ તેલમાં જીરું પડી રહ્યું છે. આ હિંગ છે વઘાણી. હવે હિંગ નાખવામાં આવી છે. આ લસણ ડુંગળી મરચા બરાબર નાખો. લસણ ડુંગળી મરચા આદુની પેસ્ટ અદરક લસણની પેસ્ટ. જો અહીંયા હવે આ મસ્ત મજાનું આ બધું મિક્સ કરી દેવાનું. કા સાજીદભાઈ અને કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું. 2 ચમચી હળદર આ નિમક આ મરચું. જો આ મરચું નખાઈ રહ્યું છે હવે ઓળાની અંદર. ધાણા જીરું. આ ધાણા જીરું આવી રહ્યું છે. નહીં રાખી સાજુ મહાલક્ષ્મી આ મહાલક્ષ્મી ગરમ મસાલો. મસાલો. ઓળાનો મસાલો. આ ઓળાનો મસાલો સ્પેશિયલ હો ભાઈ. ઓળાનો વેજીટેબલ મસાલો. હવે આને મિક્સ બરાબર કરી લેવાનું છે. હાલો માવો રીંગણાનો. આ રીંગણાનો માવો આવી ગયો છે ભાઈ. આજે આપણે રીંગણાનો માવો બનાવ્યો હતો ને એ બધો માવો આની અંદર ઉમેરી દેવાનો છે. આ દહીં આવી રહ્યું છે ભાઈ મિત્રો. ઓળામાં દહીં નાખવાનું છે. જો હવે આ જો ડીશુની અંદર ગરમા ગરમ ઓળો પીરસવામાં આવી રહ્યો છે ભાઈ. હાલો ભાઈ. જો સાથે અહીંયા મસ્ત મજાના મરચા આવી ગયા છે શેકેલા. મસ્ત મજાના ડુંગળીના ગાંઠિયાનું રોટલું અને આ બધા મિત્રો જો મોજ કરી રહ્યા છે. જોયો અહીંયા બધી મિત્રો સાથે સાથે ભાઈ દેશી ભોજનની મોજ કરી રહ્યા છે અમારા મમ્મી બાપુ ને બધી. તો ભાઈ બધીને ઓળો કેવો લાગ્યો? બાપુ આપજો. કેમ છે એમ ને? તો હવે મિત્રો મારે ટેસ્ટ કરવાનો બાકી છે. અમારા કારીગર પણ જો ઉલાડે રાખ્યા. તો હવે હાલો હવે ટેસ્ટ કરીએ અમે. આ બધી એ તો કીધું જોરદાર છે કેમ કે ભાઈ બધી વાડીની વસ્તુ છે એટલે મોજે મોજ તો હોય. હું કહું સાજુભાઈ ઓળો કેમ છે? આમ સાજુભાઈ અમુક કેમેરો ફેરવો. કેમ લાગ્યો તમારા હાથનો ઓળો? તમને ખબર. મને જોરદાર લાગ્યો હો ભાઈ. બાપુ કે બાપુ ને આપો. આમ બધીનું લઈ લો. બાપુ ને આપો જમ બાપુ. તો ફાઇનલ મિત્રો હવે બધી મિત્રોએ આરામથી અમે જમી લીધું છે. એકદમ મસ્ત મજાનો સાજુભાઈ દેશી તરીકાથી જોરદાર ઓળો બનાવ્યો હતો સાજીદભાઈ.
તમારો ઓળો ખૂબ જ સરસ અને બધાને ફૂલ મોજ આવી. મુસાભાઈ શું કેવું? કઈ ઘટે નહીં ભાઈ, ઓળામાં તો સાજીદભાઈ મોજ કરાવી દે છે. ખરેખર કઈ ઘટે નહીં, મજા આવી ગઈ. એટલે મિત્રો જો તમને પણ આવું કોઈ વાડીએ લાભ મળતો હોય તો જરૂરથી લેજો, કારણ કે એકદમ મસ્ત મજાનું આવું મોજ આવી જાય ને તમને જો આવો મોકો વાડીએ બનાવવાનો ને મોજ કરવાનો મળતો હોય ને તો જરૂરથી આ રેસીપી ફોલો કરજો સાજીદભાઈની અને તમે બનાવજો, જેથી તમને મજા આવી. આપણે મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરતા જાઓ. ચાલો મળીએ. મામ બાપુ ને કોઈ મામ બાપુ ઓળો કેવો લાગ્યો? બાપુ બાપુ કેવો લાગ્યો ઓળો? તેલ થોડુંક ઘીટ્યું.